ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર નેક્સ્ટ લેક્ચરમાં જે વાત કરી, લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી હતી કે આપણે હવે નવું ચેપ્ટર આપણે શરૂ કરવાના છીએ. તો આજે એ જ ચેપ્ટરનો સેકન્ડ પાર્ટ એટલે કે આપણે નિશ્ચાયક ભણી ગયા. આપણા ચેપ્ટરનું નામ હતું નિશ્ચાયક અને શ્રેણિક, ડિટર્મિનન્ટ્સ એન્ડ મેટ્રિક્સ. એમાંથી આપણે ડિટર્મિનન્ટ્સ સંપૂર્ણ રીતે ભણી ગયા છે, આપણને આવડે છે, શીખી ગયા છે. આજે આપણે એનો નેક્સ્ટ પોઈન્ટ શ્રેણિક સમજીશું. મિત્રો, સૌથી પહેલા તો શ્રેણિકનો કન્સેપ્ટ જોઈ લઈએ કે ભાઈ શ્રેણિક કેવી રીતે બને. એનો કન્સેપ્ટ જોઈ લઈએ. સંકલ્પ. શ્રેણિક કોને કહેવાય? તો કોઈ ઘટકો જે છે, નંબર્સ છે કે વગેરે, જેને આપણે એલિમેન્ટ્સ તરીકે ઓળખીશું. આ નંબર્સની કોઈ રો અને કોલમમાં એની એરેન્જમેન્ટ કરીશું તો આપણે એને શ્રેણિક તરીકે ઓળખીશું. સપોઝ અહીંયા હું તમને એક ઉદાહરણ આપીશું. તમને એવું જ લાગશે કે સર આ તો નિશ્ચાયકના જેવું જ છે, પણ આની અંદર અને નિશ્ચાયકની અંદર થોડો ડિફરન્સ છે. એ પણ આપણે અહીંયા હાઇલાઇટ કરીશું. શરૂઆત જોઈએ તો પહેલા તો શ્રેણિકને કેવી રીતે દર્શાવવામાં આવે. ફરીથી જોઈ લઈએ. કન્સેપ્ટ એટલે શું? તો એરેન્જમેન્ટ ઓફ ધ એલિમેન્ટ ઇન રો એન્ડ કોલમ. ઘટકો એટલે કે નંબર્સ હોય, XYZ ગમે તે નંબર્સ, વેરિયેબલ હોય, આવા ઘટકો એટલે કે એલિમેન્ટની રો અને કોલમ, આપણે એને નામ આપીએ તો સ્તંભ અને હારમાં ગોઠવણી જો કરવામાં આવે તો તેને આપણે કહીશું મેટ્રિક્સ. ઉદાહરણ તરીકે જોઈએ તો એક્ઝામ્પલમાં તમને આવું કહી શકાય. સપોઝ તમને એક તમારી પાસે નંબર છે 2 4 5 અને બીજો એક નંબર આપણે અહીંયા છે -1 0 અને 8 અને આ રીતે કોઈ ચોરસ બ્રેકેટમાં, સ્ક્વેર બ્રેકેટમાં લખેલું છે. જો નિશ્ચાયકને આપણે કેવી રીતે દર્શાવતા હતા? બે સ્ટેન્ડિંગ લાઈન વચ્ચે દર્શાવતા. આને આપણે નિશ્ચાયક નામ આપેલું. જ્યારે આવી બે સીધી લાઈન આવી જાય તો એને નિશ્ચાયક કહીશું, ડિટર્મિનન્ટ્સ. પરંતુ જો આ રીતે સ્ક્વેર બ્રેકેટ આવે એટલે કે લાઈનને આપણે આ રીતે બ્રેકેટમાં કન્વર્ટ કરીએ તો આ બની જશે મેટ્રિક્સ. તો પહેલી તો ડિફરન્સની વાત કરીએ બંનેમાં, તો સ્ક્વેર બ્રેકેટમાં હોય તો એ મેટ્રિક્સ ગણાશે અને બે સ્ટેન્ડિંગ લાઈનની વચ્ચે કોઈ નંબર લખેલા હશે તો એને આપણે નામ આપીશું નિશ્ચાયક. આપણે 3x3 નિશ્ચાયક કે 2x2 નિશ્ચાયક ભણી ગયું. દાખલા તરીકે 2x2 નિશ્ચાયક હોય તો એને આપણે આ રીતે લખતા હતા. 2x2 યાદ કરો જલ્દી. બે આડી લાઈન એટલે કે હાર અને બે ઊભી લાઈન કોલમ, અને આપણે 2x2 નામ આપ્યું. આની જે દર્શાવવાની પદ્ધતિમાં બે ઊભી લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, આપણે એ પ્રમાણે જ છે. ચલો, બીજો એક ડિટર્મિનન્ટ્સ આપણે ભણી ગયા 3x3. તો એની અંદર આપણે શું દર્શાવતા હતા? કોઈ નંબર્સ કે વેરિયેબલ. તો એ 1 2 4 8 માઇનસ નંબર પણ ચાલશે, પ્લસ નંબર પણ ચાલે, 0 પણ આવી શકે, કોઈ પણ નંબર હશે અને નંબર રિવિઝન પણ થાય, રિપીટ પણ થાય. ઓકે, તો આ રીતે 3x3 નિશ્ચાયક હોય છે. હવે તમને કોઈ એવું કે 2x3 નિશ્ચાયક બનાવો તો બનશે 2x3? તો ના. નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ્સ ઓલવેઝ સ્ક્વેર હોય. સ્ક્વેરનો મતલબ એની રો અને કોલમ સમાન હોય, સરખી જ હોય, એમાં કોઈ ડિફરન્સ ના હોય. દાખલા તરીકે રો 5 હોય અને કોલમ 2 જ હોય, આવું ના બને છે. કેમ ના બને? કારણ કે એ નિશ્ચાયક નથી. નિશ્ચાયક ત્યારે જ કહેવાય જ્યારે સ્ક્વેર હોય, એની રો અને કોલમની સંખ્યા સરખી હોય. જ્યારે શ્રેણિક તમારી ઈચ્છા પ્રમાણે તમે બનાવી શકો. આ શ્રેણિકનું નામ આપવું હોય તો એની અંદર 2 રો છે અને કોલમ ટોટલ તમને દેખાય છે 3. એક રો જોઈએ તો 2 4 5 નંબરની,
બીજી રો -1 0 અને 8 વાળી છે. ફર્સ્ટ કોલમ 2 અને -1, સેકન્ડ 4 0 અને થર્ડ કોલમ 5 અને 8 છે. તો આને આપણે નામ આપીએ તો ઓલવેઝ આપણે રો ને પ્રથમ લખીએ છીએ તો 2/3 નામ આપીશું. આ કેવા પ્રકારની મેટ્રિક્સ શ્રેણિક બનશે? 2/3 ટાઈમ્સ. એટલે કે દર્શાવવાની જે આપણે જે ડિનોટેટ કરીએ છીએ એ બધી મેથડ સેમ છે, નિશ્ચાયક હોય કે પછી શ્રેણિક હોય, પણ બંને વચ્ચેનો ડિફરન્ટ તમને સમજાતો હોય એવું હવે તમને લાગતું હશે. કારણ કે અહીંયા આપણે સમજી ગયા 2/2 નથી, 3/3 નથી, 2/3 છે. એટલે કે નિશ્ચાયકની અંદર રો અને કોલમ સરખા હોય છે, જ્યારે શ્રેણિકમાં રો અને કોલમ સરખા નથી હોતા, અને હોય પણ છે. નથી હોતા તો પણ શ્રેણિક છે અને હોય તો પણ શ્રેણિક છે. તો આ બંને વચ્ચેનો તફાવત નંબર 1 થાય. બીજો તફાવત જોઈએ તો એક તફાવત એ છે કે આ જે શ્રેણિક છે 2 4 5 -1 0 અને 8, આનો કોઈ આન્સર નથી. તમે એવું માનો કે આનો આન્સર કેવી રીતે શોધવાનો? કોઈ જ આન્સર નથી. આનું કોઈ સોલ્યુશન પરફેક્ટલી કે ભાઈ આને કોઈ જવાબ હોય, કોઈ આન્સર હોય એવું નથી. આ એક ગોઠવણી જ છે, આનો કોઈ આન્સર નથી. પણ તમને એવું કહેવામાં આવે કે 1 2 3 5 એ જો નિશ્ચાયક હોય તો તમે એનો આન્સર શોધી શકો છો. કઈ મેથડથી? અગ્રવિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણનો ગુણાકાર. મલ્ટિપ્લિકેશન કરતા હતા આપણે એલિમેન્ટ્સ ઓફ ધ પ્રિન્સિપલ ડાયાગોનલ્સ એન્ડ મલ્ટિપ્લિકેશન ઓફ ધ એલિમેન્ટ્સ ઓફ ધ શું નામ હતું? સેકન્ડરી ડાયાગોનલ. આ બંને વચ્ચેના મલ્ટિપ્લિકેશનનો ડિફરન્સ લેતા હતા, એ માઇનસ કરતા. એને આપણે નામ આપ્યું હતું એનું વેલ્યુ, એની કિંમત, એનો આન્સર, જે અહીંયા નથી કરી શકતા તમે. જેનું કામ એ કામ તમે અહીંયા મેટ્રિક્સમાં તમે આન્સર શોધી શકતા નથી. તો આ બીજો તફાવત છે. જનરલી આમ જોવા જઈએ તો મુખ્ય 3 તફાવતથી તમે આને ઓળખી શકો. ફરીથી રિપીટ કરી લઈએ. ફર્સ્ટ, એનું દર્શાવવાની પદ્ધતિ, એને લખવા માટેની મેથડ. એક મેથડથી આમે મેટ્રિક્સમાં કેવી મેથડ છે ભાઈ? મેટ્રિક્સમાં સ્ક્વેર બ્રેકેટ દર્શાવવા પડે, જ્યારે નિશ્ચાયકમાં સ્ટેન્ડિંગ લાઈન, કોઈ બ્રેકેટ નથી કરવો. નંબર 2, મેટ્રિક્સ અલગ અલગ પ્રકારના હોઈ શકે. હું પછી સમજાવું છું તમને કેટલા પ્રકારના કેવી રીતે દર્શાવવાના. હાલ આપણે ડિફરન્સ સમજી લઈએ. તો આને આપણે કહીશું 2/2 કે 2/3, 2/1, 3/3. અલગ અલગ પ્રકારના ગમે તેટલા મેટ્રિક્સ તમે બનાવી શકો. ડિટર્મિનન્ટ્સ નહીં બને, ડિટર્મિનન્ટ્સ સ્ક્વેર જ હશે. 2/2, 3/3, 4/4, તો જ એને નિશ્ચાયક કહીશું, બાકી નિશ્ચાયક નહીં બને. ઓકે, ચલો. ત્રીજો તફાવત, લાસ્ટ, એવું મેં તમને કહ્યું કે ભાઈ નિશ્ચાયક હશે તો એની કોઈ ચોક્કસ કિંમત હશે. આનો આન્સર મળી જાય. અગ્રવિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણનો ગુણાકાર કરશો તો કોઈ ચોક્કસ જવાબ મળશે, જે આપણે શોધેલા છે. જ્યારે મેટ્રિક્સ એટલે કે શ્રેણિકમાં આ કોઈ જવાબ હોતો નથી, આનો કોઈ આન્સર ના હોય. એક સમયે તમને શ્રેણિક, સપોઝ આ તો એક શ્રેણિક હતું, એક બીજો શ્રેણિક હું લખું છું જેને આપણે મેટ્રિક્સ કહીશું, ગુજરાતીમાં શ્રેણિક કહીશું. સપોઝ અહીંયા છે 2 4. ચલો આપણે આ જ શ્રેણિક લઈએ જે મેં તમને ડિટર્મિનન્ટ્સમાં બતાવેલું છે, 1 2 3 અને 5. હવે તમે જરા કમ્પેર કરો. આ તમારું શ્રેણિક છે, આ નિશ્ચાયક છે. આની રો અને કોલમ પણ 2 અને 2 જ છે, એટલે કે 2/2 નામનો શ્રેણિક છે. આ 2/2 પ્રકારનો નિશ્ચાયક છે. અને આપણે એવું પણ કહી શકીએ આને નિશ્ચાયકની કક્ષા કહેવાય અથવા ઓર્ડર કહેવાય. ઇંગ્લિશમાં ઓર્ડર, ગુજરાતીમાં આપણે એને કહીશું કક્ષા. તો કોઈ પૂછે કે આ શ્રેણિક મેટ્રિક્સનો ઓર્ડર કેટલો? તો 2/2. આપણને ખ્યાલ આવી જાય ઓર્ડર 2/2. આપણે શીખેલા છે. ફર્સ્ટ નંબર શું હોય છે? રો, અને સેકન્ડ નંબર શું હોય છે? કોલમ. ઓકે, હવે દર્શાવવાની પદ્ધતિ પણ તમે બંનેમાં જોઈ શકો છો. આમાં સ્ક્વેર બ્રેકેટ છે, આમાં બે સ્ટેન્ડિંગ લાઈન છે. આની વેલ્યુ શોધવાની આવે તો તમે લખી શકો કેન નોટ પોસિબલ, કારણ કે મેટ્રિક્સમાં કોઈ વેલ્યુ હોતી નથી. એ જ નંબર્સને જ્યારે આ રીતે લખીશું તો આની વેલ્યુ તમે શોધી શકો છો. આપણે શોધતા હતા, કેટલી થશે? ચલો જરા કોમેન્ટમાં લખો. આપણે લાસ્ટ લેક્ચરમાં શીખવાડેલું છે તમને કે ભાઈ આ નિશ્ચાયક એટલે કે આ ડિટર્મિનન્ટ્સની વેલ્યુ કેટલી થાય. ચલો જલ્દી, 10 સેકન્ડમાં આન્સર જોઈએ મારે. કેલ્સી જોડે રાખો. જ્યારે પણ તમે લેક્ચર જોતા હો ત્યારે તમારી જોડે કેલ્ક્યુલેટર, પેન્સિલ, નોટ એટલે કે પેન, નોટ હોવું જોઈએ.
અને એક ક્લાસમાં આપણે જ્યારે લેક્ચર જોતા હોઈએ અથવા તો ભણતા હોઈએ એ રીતે તમે ભણો, મજા આવશે અને તમે સાથે સાથે સર જે કે આન્સર પણ આપો. બરાબર? ચલો આન્સર આપો. ઓકે, જરા હું લખું છું, ચેક કરી લેજો તમારો આન્સર અને મારો આન્સર કેટલો સેમ છે કે ડિફરન્ટ. તો અહીંયા અગ્ર વિકર્ણનો ગુણાકાર થશે 5 મલ્ટીપ્લિકેશન અને આ મલ્ટીપ્લિકેશન થશે 6, એટલે તમને આન્સર મળશે -1, જે તમને ઘણા ખરાને ઘણા સ્ટુડન્ટને સાચું હશે -1. અહીંયા કોઈ આન્સર ના મળે. આવી કોઈ મેથડ હું તમને નહીં શીખવાડું કે ભાઈ મેટ્રિક્સ હશે તો આ રીતે આન્સર શોધવાનો. એના એલિમેન્ટ સેમ છે, જુઓ 1 2 3 5, પણ આનો કોઈ આન્સર નથી. અને લાસ્ટ વસ્તુ આ એક પ્રકારની ગોઠવણી છે 1 2 3 5, અને બીજી કોઈ વસ્તુ નથી. ચલો ત્રીજો મેટ્રિક્સ આપણે જોવો હોય તો આ રીતે પણ બનાવી શકીએ. હું જુદા જુદા પ્રકારના મેટ્રિક્સ લખું છું, તમને ખ્યાલ આવે કે મેટ્રિક્સ આવા પ્રકારના હોઈ શકે. એક લાઈનનો મેટ્રિક્સ પણ હોય 1 5 6. ચલો આનો ઓર્ડર બોલો કેટલો થશે, તમારે ઓર્ડર લખવાનો છે. તો એક આડી લાઈન એટલે 1 અને ઊભી લાઈન 3 થશે. 1/3 પ્રકારનો ડિટર્મિનન્ટ્સ શ્રેણિક થશે. શ્રેણિક એટલે મેટ્રિક્સ, અને બ્રેકેટમાં લખીશું. ચલો બીજો એક મેટ્રિક્સ લખીએ. હવે ડિટર્મિનન્ટ્સ ને આપણે સાઈડમાં કરી દઈએ. હવે આપણે ડિટર્મિનન્ટ્સ નથી ભણવાનું. આજનું આખું લેક્ચર મેટ્રિક્સ અને મેટ્રિક આપણે ટોટલ સિલેબસના પોઈન્ટ કહીશું તમને. તો કોન્સેપ્ટ ઓફ મેટ્રિક્સ, અલગ અલગ પ્રકારના મેટ્રિક્સ, પછી મેટ્રિક્સનું એડિશન એટલે કે સરવાળા બાદબાકી પ્લસ માઇનસ, અને મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન, આટલું કામ આપણે કરવાનું છે. બસ, બહુ વધારે સિલેબસ નથી. જીટીયુમાં થોડો સિલેબસ વધારે હતો, આપણે એને રિવાઇઝ કરીને આપણે જે જરૂરિયાત છે એટલો જ સિલેબસ આપણે રાખેલો છે. ઓકે, તો ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપજો. બહુ જ સરળ ચેપ્ટર છે, થોડું ધ્યાન આપશો તો આ ચેપ્ટરમાંથી પૂરેપૂરા માર્ક્સ તમે લઈ શકશો. ધોરણ 10 માં તમે મેટ્રિક્સ નામ સાંભળેલું નહોતું, આ તમારા માટે નવું પણ છે, પણ ઈઝી પણ એટલું જ છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો એક અલગ પ્રકારનો મેટ્રિક્સ આપણે લખીએ છીએ, તમારે એનું ઓર્ડર સમજવાનું. ચલો અહીંયા લખું 1 2 8 3 5 અને 1. ચલો 7. ચલો આનો ઓર્ડર કેટલો થશે? તો આડી લાઈન ગણી લો પહેલા. 1 2 નામની એક આડી લાઈન છે. 8 3. જો અહીંયા 57 નથી, ધ્યાન રાખજો. બંનેના વચ્ચે આપણે થોડી સ્પેસ રાખેલી છે, એટલે હું એને 57 બોલીશ તો એ 1 એલિમેન્ટ થઈ જશે, પણ એ બે અલગ અલગ એલિમેન્ટ છે 5 અને 7. તો આનું રો થશે 3 અને કોલમ થશે 2. તો 3/2, જેને આપણે મેટ્રિક્સની કક્ષા ઇંગ્લિશમાં ઓર્ડર કહીશું. બરાબર? તો તમને જ્યારે કોઈ બ્લેન્ક્સ પૂછાય મેટ્રિક્સ લખીને કે ભાઈ આ મેટ્રિક્સની ઓર્ડર કેટલી, બરાબર, બ્લેન્ક્સમાં લખી લો ઓર્ડર ઇઝ બ્લેન્ક્સ. નીચે એમસીક્યુમાં આ રીતે 3/2 2/3 1/3 આ ઓપ્શન આપેલા હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો, એટલે તમને 1 માર્ક્સ મળી જશે ઇઝીલી. બહુ સરળ છે. ચલો એના પછી અલગ પ્રકારનો બીજો એક મેટ્રિક્સ. હવે કેટલા મેટ્રિક્સ બનાવી શકાય? અગણિત બનાવી શકાય, તમે ધારો એટલા બનાવી શકાય. સપોઝ કોઈ આ રીતે એક જ નંબર લખે છે 2, તો આ પણ મેટ્રિક્સ થઈ જશે. ઓન્લી 1 એલિમેન્ટ, ખાલી એક જ નંબર અને મેટ્રિક્સ. ચલો એનો ઓર્ડર કેટલો થશે? તો 1 રો 1 કોલમ, તો 1/1. બીજો એક મેટ્રિક્સ જોઈએ આપણે, જેની અંદર આપણે 3 નંબર લખેલા છે. વાંચો જરા, તમને દેખાશે. હું નંબર નથી બોલતો, તમારે રીડ કરવાના છે વિડીયોમાં જોઈને. ચલો 6 8 અને 1 જોઈ દેખાય છે ને? નિશ્ચાયકના જેવો જ છે. આનું નામ થશે 3/3. તમને જે રીતે લખવાનું, કોઈ કે તમારે સાહેબ 10/8 મેટ્રિક્સ બનાવો છે, બનાવી શકો. અહીંયા લખવાની જગ્યા નથી મારી પાસે, જરૂરિયાત પ્રમાણેના મેટ્રિક્સ બનાવી શકાય. આના પરથી તમને એટલું કન્ક્લુઝન તમારા મગજમાં, એટલું તો પરિણામ, એટલું તો જે કહેવાય કન્ક્લુઝન તમને
મગજમાં આવી ગયું છે કે મેટ્રિક્સ ગમે તે હોઈ શકે, પણ નિશ્ચય 2x2 અને 3x3 જોઈએ છે. ભૂલવાનું નથી, આ તમારે વાક્ય યાદ રાખવાનું છે ગમે ત્યારે એનો યુઝ તમે કરશો. બરાબર? તો મિત્રો આજે આપણે ફર્સ્ટ કોન્સેપ્ટ અને એની ઓર્ડર, મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટ્સ વચ્ચેનો ડિફરન્સ આપણે જોઈ. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણા સિલેબસમાં પૂછાય તેવા એક્ઝામ્પલ. બરાબર? ચલો હું આને રબ કરું છું. એક કામ કરો, તમે તમારા નોટની અંદર આ લખો અને હું જે અહીંયા લખું છું એ પ્રકારનો મેટ્રિક્સ તમારે બનાવવાનો છે, જાતે બનાવવાનો અત્યારે હાલ જ. બરાબર? ચલો બનાવો. મેટ્રિક્સનો ઓર્ડર છે 4x2. 4x2 ઓર્ડર એટલે કે કક્ષાવાળો મેટ્રિક્સ ડ્રો કરો, જાતે ડ્રો કરો. નોટ તો આ રીતે 4 રો થશે અને કોલમની સંખ્યા તેમાં હશે 2. આવો મેટ્રિક્સ ડ્રો કરો. એને એલિમેન્ટ તમારી પસંદગીના લગાવો. બરાબર? પણ મેટ્રિક્સનો ઓર્ડર 4x2 હોવો જોઈએ. 4x2 બોર્ડમાં લખેલું છે. ચલો જલ્દી, એક જ મિનિટ આપું છું, જલ્દી કરો. ચલો, ઘણા સ્ટુડન્ટ લખવાનો પ્રયત્ન કર્યો છે. જેમને લખ્યું છે એ બધાને ખરેખર મેથ્સ પ્રત્યે જે લખવાની અને સમજવાની તમારી ભાવના છે એનું હું માન આપું છું, સ્વાગત કરું. બરાબર? લખો, મજા આવશે. થોડા ઇન્ટરેસ્ટ લો. ખાલી વિડીયો આમ પલંગમાં ઊંઘીને આમ બે પગ ઊંચા કરીને જો જોતા હો ને તો એ વસ્તુ વ્યાજબી નથી, મજા નહીં આવે. ખાલી પિક્ચરના જેમ વિડીયો ના જોતા મિત્રો. તમે નોટ્સ લો સાથે અને એમાં કંઈક લખો, જે કંઈક કહેવામાં આવે સાથે સાથે કરતા રહો, આન્સર આપો, મજા આવશે. તો મને પણ મજા આવશે ને તમને પણ મજા આવશે. ચલો, ઇન્ટરેસ્ટ માટે આનો આન્સર તમે લખેલો હશે, હું પણ અહીંયા લખું છું, જોઈ લો. 4x2 પ્રકારનો મેટ્રિક્સ તમારે ડ્રો કરવો તો તમે આ રીતે ડ્રો કરી શકો. 1 3 5 6 નંબર ગમે તે લખી શકો. નંબરનું કોઈ મહત્વ નથી, કારણ કે અત્યારે આપણે રેન્ડમલી ભણીએ છીએ, ખાલી ટાઈપ્સ એટલે કે ઓર્ડર. ચલો અહીંયા લખું છું હું 4. સમજી લો. આની અંદર તમે આડી લાઈન ગણો. 1 3 નામની એક થશે, 5 6 એ બીજી થશે, 10 2 એ થર્ડ થશે, 3 અને 4 કે ચોથી લાઈન થશે. એટલે 4 થઈ ગયા, પહેલું 4. હવે 2 જે કોલમમાં જોવામાં આવે છે. 1 5 10 3 3 6 2 4 એ સેકન્ડ કોલમ થઈ ગયા. 4x2 મેટ્રિક્સ. તો 1x1 નો હોઈ શકે, 1x2 પણ હોઈ શકે. અહીંયા હું લખું છું 1x2. કોઈ મેટ્રિક્સ તમારે બનાવવો છે 1x2 ઓર્ડર, તો કેવો બનશે? જેની અંદર આડી લાઈન એક જ હશે. ચલો આ રીતે 1 8 18 નથી, ધ્યાન રાખજો. 18 બોલવાનું નહીં કોઈ, જો ભૂલથી પણ ધ્યાન રાખજો. 8 અને 1 ની વચ્ચે જગ્યા રાખેલી છે મેં. 1 8 આ મેટ્રિક્સ છે. તો નિશ્ચય પછી મેટ્રિક્સના ચેપ્ટરની અંદર આજે આપણે અલગ અલગ પ્રકારના મેટ્રિક્સ જોયા, તેને કેવી રીતે લખવામાં આવે છે, એમાં રો અને કોલમ, એની કક્ષા, ઓર્ડર વગેરે વસ્તુ આપણે આજે સમજી ગયા છે. હવે થોડા પોઈન્ટ્સ, બેઝિક એક્ઝામ્પલ આજે આપણે જોઈએ. મેટ્રિક્સની ઇક્વાલિટી, સરખામણી, સમાનતા. સરખા મેટ્રિક્સ આપેલા હોય અને કોઈ વેલ્યુ શોધવાની પૂછાય તો કેવી રીતે શોધી શકાય? આ તમારા બ્લેન્ક્સના એક્ઝામ્પલ થશે. તો આપણે હવે શરૂ કરીએ છીએ મેટ્રિક્સની સમાનતા, ઇક્વાલિટી. દાખલા તરીકે તમને બે મેટ્રિક્સ આપેલા છે, A અને B. સપોઝ અહીંયા A મેટ્રિક્સ હું લખું છું. જો નામ અંગ્રેજી કેપિટલ લેટર્સ જે છે ABCD, એમાંથી તમે ગમે તે એને ડિનોટેટ કરી શકો છો જરૂર પ્રમાણે.
મેટ્રિક્સની અંદર અહીંયા છે 1, અહીંયા 5, અહીંયા -3 અને અહીંયા 0. આ એક મેટ્રિક્સ તમને 2x2 નામનો મેટ્રિક્સ છે. અને બીજો એક મેટ્રિક્સ છે P. એની અંદર x છે, y છે, p અને q આ પ્રમાણેના લેટર છે. હવે તમને એમ કહેવામાં આવે, કન્ડિશન આપે a = b. a અને b બંને ઇક્વલ છે હોય તો ફાઇન્ડ x, y, p and q. કેવી રીતે શોધશો? બહુ જ સરળ વસ્તુ છે. તમને આપેલું છે a અને b મેટ્રિક્સ સરખા છે, ઇક્વલ છે. હવે મિત્રો ઇક્વલ હોય તો એના કમ્પોનન્ટ પણ ઇક્વલ હોવા જોઈએ. તો આપણે આ રીતે લખી શકીએ 1, 5, -30 is equal to x, y, p and q. બંને ઇક્વલ છે. હવે અહીંયા એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ફર્સ્ટ રો 1, 5 ની છે, જ્યારે અહીંયા ફર્સ્ટ રો xy છે. ફર્સ્ટ એલિમેન્ટ 1 છે, જ્યારે અહીંયા ફર્સ્ટ એલિમેન્ટ x છે. ઇક્વાલિટીનો મીનિંગ તમારે એવો લેવાનો છે કે એનો જે ફર્સ્ટ એલિમેન્ટ જે દેખાય છે એ જ એલિમેન્ટ સામેના મેટ્રિક્સમાં તમારે જોવાનો છે, બંને એક સાથે જોવાનો. તો અહીંયા તમને x દેખાય છે ને અહીંયા 1 દેખાય છે, એ બંને ઇક્વલ છે. તો તમે એવું લખી શકો કે ભાઈ x = 1. ઇક્વાલિટીના નિયમ પ્રમાણે લખી શકાય, આ બંને સેમ છે. એ જ રીતે સેકન્ડ એલિમેન્ટ 5 છે, તો આમાં સેકન્ડ એલિમેન્ટ y છે. તો તમે લખી શકો y = 5. કંઈ નવું નથી, બહુ સિમ્પલ વસ્તુ. અહીંયા લખેલું છે -3, અહીંયા લખેલું છે 5. તમે આને ઇક્વાલિટી પ્રમાણે ચેક કરો તો p = -3. એ જ પ્રમાણે q અને 0. આને તમે સેમ સમજો, ઇક્વલ સમજો. અહીંયા ઇક્વાલિટીની સાઇન લખેલી છે = તો q અને 0 એટલે q = 0. બસ બહુ સિમ્પલ છે. એક્ઝામ્પલ પણ સિમ્પલ હતું સમજવા માટે. આમાં કોમ્પ્લિકેશન વાળા એક્ઝામ્પલ આવી શકે, એ પછી જોઈશું. પણ સિમ્પલ વસ્તુ જે કન્સેપ્ટ છે આપણો કે ભાઈ ઇક્વાલિટીનો અર્થ શું, તો આ પ્લેસ અને આ પ્લેસ ઇક્વલ હોય, આ પ્લેસ ની સાથે આ પ્લેસ જ ઇક્વલમાં સમજવાનું, આ પ્લેસ અને આ પ્લેસ ઇક્વલ. બીજો કોન્સેપ્ટ આમાં કયો આવ્યો? જો ઇક્વાલિટીનો કોન્સેપ્ટ હશે તો મેટ્રિક્સના જે ઓર્ડર છે એ સરખા હશે. સપોઝ અહીંયા 2x2 મેટ્રિક્સ છે તો અહીંયા પણ 2x2 જ છે, કોઈ અલગ પ્રકારનો મેટ્રિક્સ નથી. તો ઇક્વાલિટીમાં ધ્યાન રાખજો, મેટ્રિક્સનો ઓર્ડર સેમ હોવો જોઈએ. બંને સરખી કક્ષાના મેટ્રિક્સ હોય તો જ એને તમે = કે ઇક્વલ કહી શકો, સમાન કહી શકો, અને તમે કોઈ કન્ડિશન બનાવી શકો. અથવા તો તમને એક્ઝામ્પલમાં આપેલા હોય ત્યારે સમાન હશે જ, બરાબર? એ તમારે ધ્યાન રાખવાનું છે. ચલો હવે બીજો એક એક્ઝામ્પલ લઈએ. આના જેવો જ એક્ઝામ્પલ છે, થોડો આપણે ઇક્વેશન બેઝ ઉપર કામ કરીશું. જૂના 8, 9 અને 10 ધોરણમાં જે આપણે ભણેલા છે લોપની રીત, એલિમિનેશન મેથડ ઓફ ધ સોલ્યુશન ઓફ ધ ઇક્વેશન, એનો યુઝ કરીશું. લોપની રીત જે નામ આપતા હતા ગુજરાતીમાં, એનો ઉપયોગ કરી શકાય. કેટલી બધી રીતો શીખી ગયા છે આપણે અત્યાર સુધીમાં. લોપની રીત, ક્રેમરની રીત, ઘણી બધી રીતો હતી. આમાં પણ આવે છે, પણ તમારા સિલેબસમાં આપણે હવે એક રીત કેન્સલ કરેલી છે, એટલે તમને નહીં શીખવાડી આવે, બરાબર? પણ અત્યારે જરૂરી છે એટલી વસ્તુ તમને શીખવાડીશું. ચલો સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ ઇક્વાલિટીનું. બહુ સિમ્પલ વસ્તુ છે. એક્ઝામ્પલ જાતે પ્રયત્ન કરતા રહો. અહીંયા લેક્ચર પૂરું થાય એના પછી મેં તમને જે PDF સેન્ડ કરી છે એમાં મેટ્રિક્સના જે એક્ઝામ્પલ હોય આ પ્રકારના, એ એક્સરસાઇઝ તમે જાતે કરો, બરાબર? તો તમને પ્રેક્ટિસ થશે. બાકી હું અહીંયાથી ગમે તેટલા એક્ઝામ્પલ કરાવીશ, તમે નહીં જાતે એક પણ એક્ઝામ્પલ કરો તો તમને લાગશે મને આવડે છે, પણ એક્ઝામમાં જ્યારે હોલમાં આવશો ત્યારે તમે બધું ભૂલી જશો, બરાબર? તો પ્રેક્ટિસ કરજો, એ નેસેસરી છે, બરાબર? સપોઝ a = 2, -1, 3, 5 આપેલું છે. એક્ઝામ્પલ નંબર 2.
A ઇઝ ઇક્વલ ટુ તમને એક 2x2 નો મેટ્રિક્સ આપેલો છે 2 - 1 અને સેકન્ડ રો છે 3 5 ઓકે અને એક બી મેટ્રિક્સ આપેલો છે એ આ પ્રમાણેનો છે 3 + x જો આટલું મોટું આપીએ 3 + x એ ફર્સ્ટ એલિમેન્ટ મોટો થઈ ગયો 3 + x સેકન્ડ એલિમેન્ટ 5 - y આવું પણ આવી શકે 6 - z અને લાસ્ટ છે 9 + 2w આ પણ 2x2 થયો કક્ષા એની 2x2 આની કક્ષા પણ 2x2 અને તમને કહેવામાં આવે છે કે a = b હોય તો x y z અને w શોધો ફાઇન્ડ x y and z ચલો z અને w પણ છે એક વધારાનો આટલી વસ્તુ તમારે કિંમત શોધવાની છે મેટ્રિક્સ બંને સરખા છે એવું તમને આપેલું છે ચલો શરૂઆત કરો સ્ટાર્ટિંગ કરો આગળના એક્ઝામ્પલના જેવું જ છે કંઈ નવું નથી શું કરશો પહેલા તો ચલો પહેલા તો આપણે ઇક્વાલિટીનો નિયમ એટલે કે બંને મેટ્રિક્સને સરખાવવા અહીંયા હું ફરીથી એકવાર લખું છું જેથી તમને નજીક લખીએ તો વધારે ખ્યાલ આવે તમે પણ આ રીતે જ લખજો બંનેને ઇઝ ઇક્વલ ટુ ના ફોર્મમાં લખો આ રીતે લખવાની મેથડ રાખજો તો મજા આવશે ટેવ પાડજો ઓકે ચલો હવે આપણે સરખાવીએ અહીંયા પર ફર્સ્ટ પ્લેસમાં 2 લખેલું છે દેખાય છે ફર્સ્ટ મેટ્રિક્સમાં સેકન્ડ મેટ્રિક્સમાં 3 + x તને સરખાવો તો આપણે એવું લખી શકીએ તમે એવું પણ લખી શકો 2 = 3 + x બરાબર તો આપણે એ રીતે જ લખીએ 2 = 3 + x આ એક ઇક્વેશન બની ગયું તો તમે તરત જ આમાંથી x ની કિંમત શોધી શકો x = આ 3 ને બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ રાઈટ ટુ લેફ્ટ તો માઈનસ થઈ જશે અહીંયા તો 2 - 3 એટલે x = -1 જો ડાયરેક્ટ લખવા પ્રયત્ન નથી કરેલો પરંતુ લેફ્ટ ટુ રાઈટ રોટેશન કરેલું છે મેં આ 2 ને આ બાજુ લઈ ગયો એવું નથી સમજી લેજો ઘણા સ્ટુડન્ટ એવું લાગશે કે સાહેબ 2 ને આ બાજુ લઈ ગયા ના 3 ને આ બાજુ આવે તો શું થાય 2 - 3 એક સ્ટેપ વધી જશે અહીંયા 2 - 3 = x પછી એને રોટેટ કરો લેફ્ટ ટુ રાઈટ 180 ડિગ્રી આપણે એને રોટેશન આપી દીધું તો ફરીથી આ રીતે લખાય x = 2 - 3 ચલો એક સ્ટેપ વધારે લખીએ નવા છો તમે પણ તમે આ રીતે ડાયરેક્ટ લખતા શીખી જજો 3 ને આ બાજુ લાવીએ એટલે -3 થશે = x પહેલું સ્ટેપ આવું થાય પણ આ સ્ટેપ આપણે ના લખીએ તો ચાલે સીધે સીધું x = 2 - 3 લખી શકો આ લેફ્ટ સાઈડ ને રાઈટ માં લઈ ગયા રાઈટ ને લેફ્ટ માં લઈ ગયા કોઈ મીનિંગ ચેન્જ થતો x = -1 સમજી ગયા હવે ઓકે સેકન્ડ પોઈન્ટ જોઈએ x શોધી ગયું હવે બીજા નંબરને આપણે કમ્પેર કરીએ તો અહીંયા -1 = 5 - y થશે ફર્સ્ટ નંબર -1 છે અહીંયા 5 - y છે ચલો આનો આન્સર શોધો તો આને કમ્પેર કરીએ આ -1 5 ને આ સાઈડ લાવો એટલે -5 = -y અહીંયા જ રહેશે આપણે એને કોઈ ચેન્જ કર્યો નથી હવે આપણે આનો આન્સર શોધીએ તો કેટલો મળશે -6 અને આ સાઈડ હશે -y બંને બાજુ માઈનસ કટ થશે -6 કેવી રીતે આવે સમજાયું એના માટે તો આખું લેક્ચર આપણે બનાવ્યું -5 - 1 બંનેની નિશાની સરખી છે ગુણાકાર નથી એટલે સરવાળો થશે એડિશન થશે અને બિગ નંબર જે છે 5 એની સાઈન અહીંયા આન્સરમાં આવી જશે -6
તો માઇનસ માઇનસ બંને સાઈડ હોવાથી આપણે એને કેન્સલ કરીએ તો 6 અને y બચશે અહીંયા, પણ એને લેફ્ટ ટુ રાઈટ ચેન્જ કરી દઈને y = 6 આ રીતે આપણે લખીશું. ચલો હવે લાસ્ટ એટલે કે થર્ડ પોઈન્ટ આપણે એને કમ્પેર કરીએ તો કયું ઇક્વેશન બનશે? 3 = 6 - z બનશે. આમાં એ જ રીતે 6 પ્લસ છે અને બરાબરની ડાબી બાજુ લાવો એટલે કે -6 થશે -z થશે. અહીંયા એક પ્લસ અને એક માઇનસ એટલે 3 પ્લસ છે 6 માઇનસ છે, બંને અલગ અલગ નિશાની શું થશે? માઇનસ થશે. આન્સર મળશે તમને 3. પણ બિગ નંબર 6 એની નિશાની માઇનસ એટલે અહીંયા પણ આન્સરની માઇનસ, અહીંયા માઇનસ છે. બંને બાજુ માઇનસ માઇનસ કેન્સલ થશે એટલે z પણ તમને કેટલા મળશે? 3 મળશે. અને લાસ્ટ કમ્પેરિઝન 5 = 9 + 2w. 5 = 9 + 2w. મિત્રો અહીંયા તમને પહેલા 2 ને લાવી શકો આ બાજુ? ના, પહેલા તો જે પદની આ કિંમત શોધવી હોય એની સાથે રહેલા પ્લસ અને માઇનસ નંબરને જ તમે લેફ્ટ ટુ રાઈટ કન્વર્ટ કરી શકો. મલ્ટીપ્લિકેશન કે ડિવિઝનમાં રહેલા ટર્મ્સને આપણે લાસ્ટમાં લાવીશું. પહેલા તો પ્લસ માઇનસના પદને આપણે લેફ્ટ ટુ રાઈટ કન્વર્ટ કરીશું. તો 9 ને લાવવું પડશે. 2 ને ન લાવી શકાય તો યાદ રાખજો, પહેલા ના લાવી શકાય. જ્યાં સુધી પ્લસ માઇનસ વાળા હોય પહેલો ચાન્સ એમનો હોય. તો 9 ને આપણે આ બાજુ લાવીએ તો 5 - 9 = 2w. તો 9 અહીંયા સબટ્રેક્ટ થશે, કેટલો આન્સર આવશે? -4 આવશે. હવે વારંવાર નહીં શીખવાડું, 9 બિગ નંબર છે એટલે આપણે એની નિશાની મૂકી માઇનસ = 2w. અને હવે 2 ને આપણે આ બાજુ લાવવું છે. મિત્રો અહીંયા 9 પ્લસના ફોર્મમાં હતું તો માઇનસમાં ગયું, અહીંયા 2 એ મલ્ટીપ્લિકેશનના ફોર્મમાં છે. તો જ્યારે એ લેફ્ટ ટુ રાઈટ જશે એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ જશે ત્યારે ડિવિઝન હોય, મલ્ટીપ્લિકેશન હોય તો ડિવિઝન થાય, ડિવિઝન હોય તો મલ્ટીપ્લિકેશન થાય. અહીંયા શું છે? શું છે જોઈ લો જલ્દી. મલ્ટીપ્લિકેશન છે કે ડિવિઝન? અહીંયા 2 અને w વચ્ચે દેખાય છે, ધ્યાન આપો જલ્દી. તો શું છે? મલ્ટીપ્લિકેશન છે એટલે ગુણાકાર છે. ચલો એને આપણે આ બાજુ લઈ જઈશું તો ભાગાકારમાં જશે એટલે -4/2 = w. ચલો કટ કરો અહીંયા, એ તો ટેબલ આવડે જ છે બધાને આપણને. તો -2 = w માટે આન્સર થશે w = -2. આ રીતે તમે આન્સર લખી શકો છો. તો આનો આન્સર થઈ ગયો w = -2. બરાબર, સોલ્યુશન જોઈ લઈએ.